હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગઈકાલ રાત્રે તો તાવ ચડી ગયેલો છે ને તો હાડકાઈ બહુ દુખતા રહી. અત્યારે દુખે છે પણ કેટલો બધો તાવ બકા આપણને. તું તો મને ઊંઘવા જ ના દીધો રાત્રે તે અમને. શરદીનો પિયુષ મને એક ગોદરી નાખો, બીજી ગોદરી નાખો, એમ કે ટોટલ મેં બે ગોદરી ઉડાડેલી. ખબર પડે છે? બે ઉડાડેલી. એક નહીં. તને કોને ઠંડી બહુ લાગતી હતી? મને કશું થઈ જવાનું એવું લાગતું રાત્રે. કેવું લાગતું હતું? કશું થઈ જશે. ગાંડી એમ થતું હશે ખરી બહુ. અને તું આ શરદીનો તાવ હતો, એમાં બહુ ખાસ બીવન ના આવે. દુખાવો એટલો બધો શરીરમાં, ઠંડી એટલી બધી અંદર પડી, અંદર બેસી ગયેલી. હા હા. એટલે મેં વિક્સના ટોટા પર રીતિકાએ સાંજે લગાવ્યા હતા અને એ ગોળી દવા ત્યાં આગળ આવે છે ને શનિ રવિવાર ગાડી, ત્યાં ગોળી દવા પણ લીધી હતી. પણ ખબર નહીં એ ગોળી દવા લઈને પછી તેને બજાર થઈ ગયું રીતિકા. ના, છીકો બંધ થઈ ગઈ. છીકો બંધ થઈ ગઈ પણ શરદી જામી ગઈ. જો હંમેશા શરદી થાય ને તો હંમેશા તાવ પાછળ આવે ને આવે જ. તેને શરદીનો તાવ છે. और રાત્રે મિત્રો એટલી બધી એને તકલીફ પડી ગઈ ને કે ના પૂછ્યો. એના લીધે મને તકલીફ પડી ગઈ ખરેખર. મૂકો રીતિકા ને આ બે ગોદરી ને કંબલ મૂકો ઠંડી મળતી કેમ નહીં? મને એવું લાગતું હતું. અંદર ઠંડી પડી ગઈ શરીર. અત્યારે કેવું લાગે? કમ્ફર્ટેબલ લાગે છે? હાડકાં બધું દુખાવે. હજુ હડકામ દુખાવે છે? વાંધો નહીં, 10 વાગે દવાખાનું ખુલે એટલે ફટાફટ અમે કિરણભાઈના દવાખાનામાં જવાના છે. તો મિત્રો રીતિકા બીમાર હોય તો પછી ગમતું ના હોય, કેમ કે હંમેશા યાર જેને શરદી થઈ જાય ને એના અંદરથી શરીર આખું તૂટી જ જાય રીતિકા. એવું હોય. આગળ પડતો એક બાજુ ઊંઘી રહેવાય પણ તાવ ચડ્યો પણ શરદી થઈ જાય તો કોઈ સમજાય નહીં, કશું નહીં કે શરદીમાં શું થાય. હા શું થાય? સાચી વાત. ના મને એવું થયેલું છે. બાકી જેને શરદી થાય ને એને ખબર પડે. ચાલો હું રીતિકાને ચા કાઢી આપું છું, પછી રીતિકાને ના હું કરી આપું. ચાલો ખીચડી વઘારી હતી. બસ મેરીગોલ્ડ લાવવા દો રોજ. મેરીગોલ્ડ લેવા મોકલી છે? ખીચડી કેમ? પેટમાં લાવી પડશે. તો ફાઇનલ મિત્રો સવાર સવારમાં અમારી રીતિકા આપ જોઈ શકો છો, મસ્ત મજાની ખીચડી વઘારી છે. આપ જોઈ શકો છો, જોરદાર. તું થોડું નાસ્તો કરી લે બગા. ના, પેટમાં લાવી પડશે. પેટમાં લાવી પડશે? ઓકે. તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. રીતિકાને અત્યારે થોડું બીમાર છે એટલા માટે બહુ ખાસ ફોર્સ ના થઈ શકે. તો કંઈ નહીં, ફટાફટ ચા પી લે ફટાફટ, તારું મગજ ફ્રેશ થાય ને શરીર સારું રહે. ઓકે ચલો દવાખાને બગા જઈએ જ્યાં ના હોય જોઈ લો. છોકરાઓને નવડાવી લઈ જાઓ, બહાર નહીં નાખો. બરાબર. કચરા બધું બની છે. તો મિત્રો રીતિકાને દવાખાને પર લઈને જવાનું છે અને ત્યાં એક ચોકડી પર ઉદ્ઘાટન છે સાડીનું સિલેક્શનનું. ત્યાં નવી દુકાન ખોલી છે તો ઉદ્ઘાટનમાં હાજરી પણ આપવા જવાનું છે. તો અચાનક રીતિકા બીમાર થઈ ગઈ છે. ગઈકાલનું ઇન્વિટેશન આવેલું પડ્યું છે, જો કે અમારા કુટુંબમાં જ છે. અને ફાઇનલી આજે જવાનું હતું પણ રીતિકા બીમાર પડી ગઈ. બોલો શું કરીએ? બીમારીને લેવા જવાની. એટલે અચ્છા સહેજમાં સારું નહીં લાગતું? દુખા હાડકવાને એમને કશું ગમતું જ નહીં, બોલેલું નહીં ગમતું. એડમિટ ના કરવી પડે, ધ્યાન રાખજે. હો એડમિટ. મારી મમ્મી તો ગયા છે મહીસાગર, કામ છે એટલા માટે. અને રીતિકા અત્યારે બીમાર છે, હવે ત્યાં હાજરી આપવા જવાનું છે અને દવાખાને લઈ જવાનું છે. એટલે ઘણું બધું કામ આજે છે. આજે અમૃત બાપાની મેળીએ પણ જવાનું છે, જોગણી માતાના મંદિરે જવાનું છે, પછી મસાણી માતાના મંદિરે જવાનું છે. એટલે લોટ્સ ઓફ કામ આજે આવીને રવિવારે પડ્યું છે. અને રીતિકાએ શું કહેવાય વચ્ચે ફૂલ સ્ટોપ મૂકી દીધો છે. પણ હું તમને રોકી રાખ્યો, હું તો મારું કામ કરું જ છું ને, નહીં કરતી. પણ તેને દવાખાને લઈને જવું પડશે ને મારે. હું બીમાર હોય તો ના હોય તો મારું કામ રૂકા. ના રૂકા. ચાલો હું દવાખાને ચાલ લઈ જાઉં ફટાફટ, કેમ કે 10 વાગશે તો પછી દવાખાનું ખુલવાનું છે. આપણે તો રીતે કિરણભાઈને ત્યાં નહીં જઈએ. ત્યાં જ જવાનું. પણ ત્યાં તને ઇન્જેક્શન નહીં મૂકતા બકા. તે મીઠવા જેવું હોય તો મીઠા એમને એમ થોડું આપી દે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ માય સ્માર્ટ બોય. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું જોવો છો લા તમે? ઓહો હો, બાલ ભારતનો તમે તો કાર્ટૂન સારું જોવો છો. જોરદાર. ગુડ મોર્નિંગ રવિ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બેટા આપે કેમ માથું ભરાવો છું? મમ્મી બીમાર છે એટલે. મમ્મી બીમાર છે એટલે? શું વાત છે? એટલે મમ્મીને તો આજે કામ નહીં બતાવવાનું ના. એવું? અને મમ્મી બીમાર હોય તો મદદ કરવા લાગવી પડે આપણે? આ શું વાત છે? તું બહુ ડાહી છોકરી છું. પણ તે માથું ભરાવતો બેટા આવડતું નહીં? એ તો પહોંચી વાતો અને મમ્મી દાદી ભર્યા છે આવી. આઈન દાદી ભરે છે એમ? ખાલી પોથી વાળું છે એમ? જો કેટલી ક્યુટ ને સમજદાર છોકરી છે. આપી માથે તેલ નાખ્યું. શું વાત છે? અને તેલ તો જો કેટલું બધું આટલું તેલ હોય. માથે તો
મમ્મી બીમાર હશે બેટા, વાંધો નહીં હો, મમ્મી તને કરી આપશે, ટેન્શન ના કરતી તું હેડ. દાદી સારું સારું. તું તૈયાર થવું છું? હા શું વાત છે? મમ્મી ઘરમાં બીમાર હોય તો આપણા કામ ના બતાવે. શું વાત છે? આજે છોકરી બધી કેમ સમજદાર થઈ ગઈ છે? હે આ બધું કોણે શીખવાડ્યું તમને? પોતે દાદીએ શીખવાડ્યું. દાદી શીખવાડે એમ? સૌથી સારી બાબત કહેવાય. લો અને મિત્રો હું નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું. અત્યારે હું જઉં છું ત્યાં કઠલાલ, કેમ કે કઠલાલમાં ત્યાં ઓપનિંગ છે સોનું સાડી સિલેક્શનનું. તો ફાઇનલી ત્યાં હાજરી આપવા માટે તો રીતિકા પણ તૈયાર થઈ ગઈ છે. ઓકે, અને એને દવાખાને પણ લઈ જવાની છે અને ત્યાં પ્રસંગમાં હાજરી પણ આપવાની છે. તો રૂહીને પીહુ તો બંને જણા પહેલાં ગયા છે. ફાઇનલી હવે કામ તમામ ફિનિશ કરી દીધું છે. મમ્મી બહાર ગયા છે એટલા માટે આજે કામમાં ડિફિકલ્ટ થોડી પડી છે, એટલા માટે 11:20 થઈ ગઈ. બાકી 11 વાગ્યાનું અમને કીધું હતું, પણ માણસના ખોટના પ્રમાણે અત્યારે મોડું થઈ ગયું છે. કેમ કે એ જગ્યા બરાબર ચાલો, શું કરો છો હજુ તો? હજુ વિના કપડાં એ કરે છે. જો આખી સુટકેસ ભરેલી છે વિના કપડાની. મેં રીતિકાને એ સજેશન આપ્યું કે કબાટ મસ્ત છે આપણા 3-4, એ કબાટમાં મસ્ત રીતે સ્ટેપ બાય સ્ટેપ છોકરાઓને કપડાં મૂકી દે ને તો ખાલી આમ હાથ મૂકીને મળી જાય એવું કરવાનું. હવે પણ આખા સુટકેસમાં જ મૂકી દે છે. જો ચલો ફટાફટ ચલો, બહુ જ મસ્ત છે. આ પહેરાઈ લઉં છું. ચલો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું સોનું સાડી સિલેક્શનમાં. જો કે આજે ઉદ્ઘાટન હતું અને મિત્રો આજે હાજરી આપવાની છે, તો ફાઇનલી આવી ગયા છે. અને કેવું સાડીઓનું કલેક્શન એ લોકો લાયા છે તમે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ રીતે બતાવવાનો છું. આપ જોઈ શકો છો અને તમે પણ અહીંયા વિઝિટ કરો, કેમ કે કઠલાલમાં આવેલી શોપ છે આ. આપ જોઈ શકો છો. જો હવે રીતિકા પણ છે અને બધી તમને સાડી બતાવશે. જો લો મિત્રો આ પણ સાડી લાયા છે. તમે સાહેબ બધી સાડી બતાવશે અને અહીંયા બધી સાડી ખોલી છે. જો લો, જો આ પણ સાડી છે. આ કઈ સાડી કહેવાય રીતિકા? આ પાર્ટી, આ લગ્નમાં પહેરાયેલી. લગ્નમાં પહેરેલી સાડી છે. જો લો, પછી આ પાર્ટી પછી બીજી એક આ પાર્ટી વેર છે. સાડી આ જો છે ને તારી જોઈ ખબર પેલી પિસ્તા કલરની? આવો કલર સેમ છે. સેમ કલર, સેમ ભરત. પછી બીજો આ બનારસી છે. જોલા બનારસી છે. બનારસી સિલ્ક. કયા? બનારસી આ બતાવો, અહીંયા બતાવો. આ પાલે કેવું છે જોઈ લો, કેટલી સુપર સાડી છે. ટ્રેન્ડિંગમાં ચાલે નવી પેટર્ન. નવી પેટર્ન ટ્રેન્ડિંગમાં ચાલે છે એ સાડી. પછી આ ચોલી જો, એમાં બધો સ્ટોક મળી જશે. આ ચોલીમાં બધી ન્યૂ ડિઝાઇન. જોઈ લો મિત્રો, એક નંબર ચોલી છે. પછી બીજી આ બોટણીમાં લગડી. આ સાડી કહેવાય? આ બોટણી છે. બોટની છે, જોરદાર. આ સાડી જોઈ લો. પછી બ્લાઉઝ આ જો તૈયાર બ્લાઉઝ વાળી. કયા? તૈયાર બ્લાઉઝ વાળી સિમ્પલ પણ બ્લાઉઝ વર્ક વાળો આખો બ્લાઉઝ જ આવો જો સિમ્પલ. તો તમને મેન સાડી મિત્રો બતાવી દીધી છે. માર જોડ છે ને મારું હા હા, મારું તો મારું એવો સેમ જે આપણે બીજી વારે પહેરી હતી એ એવી સેમ સેમ પણ એ રેડ છે, આ કંઈક બીજો કલર છે, મહેંદી કલર છે. તો મિત્રો આપ જોઈ શકો છો ઘણો બધો અહીંયા પણ સ્ટોક છે. તો તમે આ બધી સાડીઓ જોઈતી હોય તો પ્લીઝ અહીંયા આવો કઠલાલમાં વરજ રેસિડેન્સીની બાજુમાં જ છે સોનું સાડી સિલેક્શન. અને તમને અવનવા પ્રકારની સાડીઓ તમને મળી જશે રિઝનેબલ ભાવમાં. અને જો આ બધો સ્ટોક છે, નવો સ્ટોક લાયા છે, તો ફાઇનલી વિઝિટ કરો. અમે પણ વિઝિટ કરી છે. સુપર સાડીઓનો કલેક્શન છે. ઘણી બધી સાડીઓ જોઈ છે, આપ જોઈ શકો છો. હવે સ્ટેપ બાય સ્ટેપ રીતિકાએ બધી સાડી બતાવી છે. અને બીજું આ પણ ઓલરેડી છે દુકાનમાં આવો એટલે તમને જોવા મળી જશે. હું તમને બધી જ સાડીઓ બ્લોગમાં કવર ના કરી શકું, પણ જો તમે અહીંયા રૂબરૂ મુલાકાત લો અને રૂબરૂ અહીંયા વિઝિટ કરો આ શોપ પર, તો તમને સ્ટેપ બાય સ્ટેપ દરેક સાડીઓના અહીંયા સેમ્પલ મળી જશે. લગ્નથી માંડીને ગમે તે સાડી, ચોલી, પહેરામણી માર છે, ગમે તે સાડી તમે જોઈએ અહીંયા ઉપલબ્ધ છે, અવેલેબલ છે. જો કે શોપનું ઉદ્ઘાટન આજે જ થયું છે, અમે આજે જ અહીંયા આવ્યા છે અને સુપર સાડીઓનું કલેક્શન છે. જોઈ લો પાછું. અને અહીંયા તમે જે પણ ટ્રેન્ડિંગ સાડી હતી એ બધી જ તમને અહીંયા બતાવવામાં આવી છે. અત્યારે જે ચાલી રહી છે ને બધી બતાવી દીધી. બીજો સ્ટોક જોતો હોય તો દુકાનમાં વિઝિટ કરો. અને જે પણ તમે કહેશો કે આ સાડી જોઈએ છે એ પણ સાડી અહીંયા મંગાવી આપવામાં આવશે. તો ફાઇનલી આવો વિઝિટ કરો વ્રજ રેસિડેન્સીની બાજુમાં સોનું સાડી સિલેક્શન. બીજા માળ. આ ચોલી છે ને? આ ચોલી મેં બતાવી. આ મોડવાળી ચોલી છે. સોનું સાડી સિલેક્શન. અહીંયા મોબાઈલ નંબર પણ આપી દીધો છે, એડ્રેસ પણ આપી દીધું છે. વ્રજ રેસિડેન્સી નડિયાદ રોડ, ઓવરબ્રિજ બાજુમાં કઠલાલ, સોનું સિલેક્શન. અને મોબાઈલ નંબર છે 9998088130. ફટાફટી આવો અને વિઝિટ કરો. સુપર છે. આ દુપટ્ટો કોન્ટ્રાક્ટમાં આવશે. ચોલીનો દુપટ્ટો. ચોલી હે ને? અને બ્લાઉઝ પીસ આવો આવશે. જોરદાર એક નંબર. આ સાડીમાં જોરદાર. આ બનારસી છે. બનારસી સિલ્ક. એક નંબર. વાહ વાહ, કોણ પહેરેલા? હે જોરદાર લાગે. એક નંબર સરસ.
ઘણી બધી સાડીનું સિલેક્શન છે મિત્રો, ફટાફટ આવો, વિઝિટ કરો અને આ બધી આવી બધી સાડીઓ લઈ જાઓ. કેટલી સુપર સાડી છે જો. સોફ્ટ ફેબ્રિકમાં પણ મળી જશે. કેવું? સોફ્ટ ફેબ્રિક. હા, સોફ્ટ ફેબ્રિકમાં મને કે સાડીમાં ખબર નહીં પડતી ભાઈ, પણ આ બધાને કહે છે છતાં પણ જોઈ લો. મને આ ચોલી પર મન બગડ્યું છે, પણ ફટાફટ આવીને લઈ જાઓ આ ચોલી. એવી 5-6 ચોલીઓ છે. 10 ચોલી છે, એવી ને એવી 10 ચોલી છે જો. 1 છે, 2 છે, 3 છે, 4 5 6 7 8 અને નીચે 2 પડી છે. આ બધું સાડીનું સિલેક્શન છે જો. લેવા સોફ્ટ ફૂલ છે. જોઈ લો મિત્રો, પેરામણીની સાડી છે, સિમ્પલ એન્ડ સાદી છે. કલર કોઈનો ઓઢમણી કરાવી હોય ને મિત્રો તો ચાલી જાય નહીં? હા ચાલી જાય. સ્ટોક ફૂલ છે એમાં. જોરદાર, એક નંબર. તો ફટાફટ આવો મિત્રો, આપણા કઠલાલમાં જ છે, વ્રજ રેસિડેન્સીની બાજુમાં, બીજા માળે. માલિક પોતું મારી રહ્યા છે, જોઈ શકો છો. બધું કરવું પડે એવું બધું છે. ઉપર લખેલું જ છે. આ પણ સાડી સુપર છે જો. એટલે તમે સિમ્પલ મંગાવી કે ભારે? અને આભલાવાળી કહેવાય. કેવી રાખી સાડી કલેક્શન? જોરદાર છે. હા હા જોરદાર છે. જોરદાર છે મિત્રો. અત્યારની ટ્રેન્ડિંગ બધી સાડીઓ અહીં મળી જશે એમ. હા જેવી ફોનમાં જોવો ને અહીં વિઝિટ કરશો તો મળી જશે. મળી જશે મિત્રો. ખાલી 250 રૂપિયામાં તમને મળી જવાની છે. પેરામની વાટા કોઈને આપવી હોય તો ચાલી હા, ખાલી 250 રૂપિયા. આ બધા અવનવા કલર પણ મળી જશે. જોઈ લો, નવા ખાલી 250 રૂપિયા, એકદમ રિઝનેબલ. કોઈને પહેરાવી હોય, ઉડમણી કરવી હોય તો લઈ જાવ. હા, સુપર કલેક્શન છે, હારી એક નંબર. ખાલી 250 રૂપિયા. એ આવ પ્રાઇસ તો દુકાન માલિકને ખબર આપણને. તો 2500 રૂપિયાની સાડી છે, એકદમ કરસવાળી જોરદાર ફેબ્રિક જોરદાર આવશે. ફેબ્રિક. હા, 3500માં માર્કેટમાં મળશે, પણ અહીંયા તમને 2500માં મળી જશે. સુપર છે, એક નંબર. એકદમ સોફ્ટ કાપડ છે. કલર નહીં લાય એમાં. આ એક જ કલર લાય. એક જ કલર લાવી. બધી અલગ અલગ લાય. વેચાય તો ફરી લાવે. તૈયાર બ્લાઉઝ આવે. આટલી બોયનો તૈયાર બ્લાઉઝ આવે. હા. એ તો મળી જાય છે. આખી ચોલીમાં તૈયાર બ્લાઉઝ આવે. મળી જાય. બધું જ ખાલી ફિટિંગ એટલું કરવાનું રહે. હા એ મળી જાય. એવું કહેતેલી તમને તઈ ફોનમાં. હા તે હું લાવી છું. તો ઉદઘાટનમાં હવે ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ પણ આપણે ખાઈ લઈએ છીએ. કેટલા માણસની આઈસ્ક્રીમ મંગાવી લીધી? 300 લોકોની. અને ગઈ કેટલી? 250 ગતિ રહી, 50 જ રહી છે ખાલી. 50 રહી છે. ફાઇનલી અમેરિકન ડ્રાયફ્રૂટ છે. જો મિત્રો, સોનું સાડી સેલમાં ઉદઘાટનમાંથી હાજરી આપીને પાછી અમે ભજીયાનો નાસ્તો ઘરે કરીએ છીએ. પતિ પણ ગયા નહીં? પતિ પણ ગયા ને ટાઈમ કેમનો ગયો ના. 1 વાગે કેવો ખબર પડી છે ને? બાપરે સારું કરે. શું સારું કરે? મને તો ટાઈમ જ બહુ ગયો. ટાઈમ ખાસો ગયો. આ નાસ્તો તો થઈ ગયો, પણ ઓય હું મિત્રો દવાખાને જઈને આવતા રહે. ઇન્જેક્શન અહીંયા મૂક્યું ને એક અહીં મૂક્યું, 2 ઇન્જેક્શન મૂક્યા. કોડા મૂકી દીધા બાપા. અહીં ગાયત્રી ક્લિનિકમાં ઇન્ડિયામાં પણ મંદિર આગળ. 2 ટાઈમની ઘરે દવા આલી છે. કેટલા પૈસા લઈ લીધા? 350 રૂપિયા. બાપરે એ બધું પહેલી વખત કોડા ઇન્જેક્શન વિકાય. કોડાને ખબર કહેવાય, આ કોડું જ કહેવાય. આ એટલે અહીંયા જ મૂકી નહીં દીધા. આ રા બે બાજુ પણ મને શું ચિંતા હતી, મૂકું તને કામકાજ કરવાનું, વાસણ ધોવાના, કપડાં ધોવાના, ભારત હોય ને તો બાર તકલીફ પડી તકલીફ જશે. પડે. પાછું પહેલી વખત રીતિકા અહીંયા ઇન્જેક્શન મુકાયું ને, પહેલી જ વખત અગર 10 વખત વિકાવું નકર અહીંયા નસ્મત રીતિકા મુકાવું છે. ખબર ને ડોક્ટર સાહેબે કેમ અહીંયા મૂકે, પણ અહીંયા કેમ શરીરમાં આખા જાય આખું લિક્વિડ? સી ખબર. વાંધો નહીં, ચાલો મટી જવું જોઈએ તને. મટી ગઈકાલ રાત્રે તે કેટલું એ તો કે આટલી ગોળી ખાઈશ ને તો કે ઊભા થઈ જશે, એમ નતું કીધું? જઉં છું પછી પાછી હરત થઈ બીજી આલો કે પૈસા ના બધું એવું કઈ ના હોય બકા. બીજા ડોક્ટર સાથે એવું કરું છું. બધા કિરણભાઈ સારું સસ્તું સારું. એવું ના હોય બકા, સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય અને શ્રેષ્ઠ ક્યારે સસ્તું ના હોય. બરાબર તય જ વટા. મેં તને કીધું તો આજે રવિવાર તો હજી બંધ ને એ તો બકા. રવિવાર છે એટલે કરવાનું તય જ વટા. હા, હવે આ ના મળશે તો 350 રૂપિયા ગયા જ ને આપડા. હા ફોકટ પર જાય. કઈ જીલું અત્યારે તને કમ્પ્લીટ આરામ થઈ ગયો. આરામ થઈ ગયો? 2 ઇન્જેક્શન કે પછી આરામ લાગે જ ને? હા આરામ થઈ ગયો. એવું એમ. અરે બે દુખાય છે ખરું બે ખભે? હવે નહીં દુખતું, પહેલું દુખતેલું હમણાં. એવું એમ. પછી થોડીક વાર ઊંઘી ગઈ પછી ના દુખ્યું. બરાબર. અને આવતીકાલ જવાનું જીલું આપણે હા તો જવાનું જ ને, કેમ નહીં પાનવડે જવાનું? સાસની વાત કરું છું. જવાનું જ દાદા. એવું એમ. જવું જ પડશે ને, એવું થોડું દાડા પછી લંબાઈ કરવાના દિવસો. એવું નહીં, કદાચ તને બીમાર તું હોય તો પછી બીજે દિવસ રાખીએ એમ. એ તો બધું રહેવાનું, પણ આપણે જઈને આવીએ તો પછી ચિંતા ઓછી ને. તો વાંધો નહીં. નકર મને એવું શું લાગે, મૂકું આજે એટલી બધી બીમાર તું થઈ ગઈ છું કદાચ મૂકું આવતીકાલ રજા પડે એમ. ના જઈશું, સારું થઈ જવાનું કરતો. એવું. અને ગોરી ગરી
અત્યારે ઘરીને જાય ઘરે નહીં 4 કરવાની 4 બધી જ ઘરીને બધી કઈ તો વાંધો નહીં તો કાલ તો સ્પેશિયલ રિક્ષા કરીશું આપણે સ્પેશિયલ રિક્ષા કરવું હોય તો ને એક્ટિવા પર જવું હોય તો આપણે કેમ એક્ટિવા પર કેવું ખાલી એમ એક્ટિવા પર જવું હોય તો એક્ટિવા પર જઈશું સ્પેશિયલ જવું હોય સ્પેશિયલ અને આ ઉમરેઠની જવાની જવું જ પડશે ને હવે ખબર નહીં કાલ સોમવાર થાય છે લે જો ઉમરેઠ જવાનું હોય તો પછી એક્ટિવા જવાતું છે આપણાથી બજાર બંધ હશે સોમવાર એવું અમુક અમુક દુકાનો ખુલ્લી હશે તો બસ તો મંગળવાર જઈએ તા મંગળવાર પણ તારી મરજી ભાઈ જો તું કહું એમ ચાલે આપણે બોલ જઈ આવશું ખુલ્લી હશે અમુક અમુક દુકાનો ખુલ્લી હશે તો બસ પછી રિક્ષા લઈને જઈશું તારી મરજી ચાલશે ને વાંધો નહીં ચલ તો બ્લોગને એન્ડ આપી દે રાત પડી ગઈ છે રાત પડી ગઈ 9 વાગી ગયા છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને રીતિકાને તો મૂડ બિલકુલ નથી મિત્રો રીતિકાને દવાખાને જઈને આવ્યા ને પછી તો મારો બ્લોગ શૂટ થઈ જ ના શક્યો ગઈકાલે પણ એની બીમારીથી બ્લોગ ના શૂટ થઈ શક્યો આ તમે વખતે બધા મંદિરોએ ગયા તો બ્લોગ શૂટ ના કરે અરે એટલી બધી ગીર્દી હોય ભાઈ શું કરું બગા કે અત્યારે ગીર્દીમાં બ્લોગ શૂટ કરે એને તો બ્લોગર કહેવાય વસ્તુ તારી પછી સાચી તમે ઘરનું બતાય કરો તો બધાય ના કહો પણ તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાંનું બધું કેવું છે શું છે કઈ ગયા છે કેટલા વાગે ગયા છે એ બધું તમારે બ્લોગમાં ઉતારવું જરૂરી છે ચોક્કસ બસ ફરતી ઉતારીશ ફરતી ક્યારે આવો આવતા રવિવારે ગાંડુ ગરમી લાગે છે આ તો ગોરી દવા ગઈ એટલા માટે તો ચલો મિત્રો આ બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય